મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર, જિલ્લા અને અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે, જ્યાં અનેક પ્રકારે દર્દીઓને મુશ્કેલી સહન કરવાનો વારો આવતો જ હોય છે। તેવામાં વધુ એક વખત તંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સગર્ભા સ્ત્રીઓને સોનોગ્રાફી કરાવવા માટે પાણીમાંથી તથા પાણી ભરેલા રસ્તા ઉપર મુકાયેલા ઈંટો અને પથ્થરો પરથી પસાર થવાનો વારો આવ્યો છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હોસ્પિટલમાં શહેર અને જિલ્લા અને અન્ય રાજ્યોમાંથી રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ અહીં વહીવટી ખામીઓના કારણે દર્દીઓને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તાજેતરમાં સામે આવેલા દ્રશ્યો મુજબ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની બહાર પાણી ભરાઈ જતા સગર્ભા મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તાર નીચાણવાળો હોવાના કારણે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી બની ગઈ છે। ગતરોજ પડેલા વરસાદ બાદ સોનોગ્રાફી કરાવવા આવતી સગર્ભા સ્ત્રીઓને અવરજવર માટે પાણી ભરેલા રસ્તા પર મૂકેલી ઈંટો અને પથ્થરો પરથી જીવના જોખમે પસાર થવું પડ્યું હતું। પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। આના લીધે અવર જવરમાં થોડી તકલીફ પડતી હતી, તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત પીઆઈયુ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને પીઆઈયુ વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજું જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે। આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ। પાણી ભરાય તેનું નિરાકરણ કરવામાં એ પણ અમે પીઆઈયુને જાણ કરી છે, એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે।